એક સાથે 50-60 હજાર લોકો છે ને બેસી અને જે લોક ડાયરો છે એની મોજ માણી શકશે. આવું કંઈ આયોજન હોય અને અહીંયા મેળો કે પછી આ બધી રાઈડો ન હોય ને તો સાવ બધું અધૂરું લાગે. સો હેલો નમસ્તે, જય શ્રી કૃષ્ણ ને કેમ છો? તો ગાઈઝ અત્યારે આપણે આવી ગયા છીએ સોનલધામ મઢડા. એમ કહેવાય કે ટૂંક જ સમયની અંદર જે માની બીજ છે એ આવી રહી છે અને એની જે તૈયારીઓ છે એ તડામાર થઈ રહી છે. એમ કહેવાય કે ગણતરીના દિવસો જ બાકી છે જે માની બીજ છે એના. અને અત્યારે હાલ તમે મારી પાછળ બેક સાઈડમાં જોઈ શકો છો કે સરસ મજાનું માનું મંદિર છે. તો અંદર જઈ અને પહેલાં માના દર્શન કરાવું અને પછી બીજની શું તૈયારી છે એ સંપૂર્ણ વિગતો સાથે તમે જણાવવાનો છું. અને ખાસ કરીને તમારે અહીંયા આવવા માટે રહેવા માટે કેવી સગવડો છે એ સંપૂર્ણ વાત કરવાનો છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ગાઈઝ હાલ છે ને આપણે ગેટની અંદર આવી ગયા છીએ અને ઉપર છે ને અહીંયા સરસ મજાનું જો આ રીતના પરિસર છે અને અત્યારે હાલ ઉપર સિરીઝો લગાવી છે અને અહીંયા જે છે એ થોડું કામ છે એ શરૂ છે. કારણ કે જે પણ સિરીઝો લગાવવાની હોય પછી તમે અહીંયા આવશો ને રાતે તો એ ઝાડવા છે ને એ તમને ચમકતા જોવા મળશે. તો હાલો આગળ માના દર્શન કરીએ આપણે. અને અહીંયા ગાઈઝ જુઓ તમે માનું જે મેઇન મંદિર છે એની જે રસ્તો છે આપણો ત્યાં ઉપર જુઓ જબરદસ્ત આ રીતે છે છત્રીઓ લગાડેલી છે. આ છત્રીની અંદર રાતે તમને છે ને જળહળતી લાઈટો દેખાશે. આની અંદર આ રીતે સિરીઝો લગાવેલી છે. ચેક કરો. હવે આપણે માના દર્શન બાજુ જઈએ. ગાઈઝ પાછળ જુઓ તમે જબરદસ્ત છે ને ડેકોરેશન કરેલું છે. હવે આપણે માના દર્શન કરીએ. ગાઈઝ આ રીતે છે ને મંદિરને આખું ફૂલોથી મઢી દીધું જો આ રીતના ઉપર બી અને શેકીઓ આખું છે ને એકદમ જબરદસ્ત શણગાર કરી દીધો છે આ રીતના જો. ગાઈઝ હવે આપણે માના દર્શન કરી લીધા છે અને હવે છે ને એનું જે 31 તારીખ અને જે 1 તારીખ જે ભવ્ય રાત્રિનું આયોજન હોય સંતવાણી કાર્યક્રમ આપણે તો એના માટે જબરદસ્ત ડોમ બનાવેલા છે. ભવ્ય લોક ડાયરો છે. એમ કહેવાય કે 1 તારીખના રોજ રાતે ધબધબાટી અહીંયા બધા ધૂમ મચાવવાના છે. ભજન પછી એમ કહેવાય કે સંતવાણીના જે મોટા સાહિત્યકારો છે એ ટોટલી વ્યક્તિઓ છે ને અહીંયા આવવાના છે. તો જો આ રીતના જબરદસ્ત ડોમ બનાવેલો છે. ડોમની અંદર ખાસ કરીને એવડો મોટો છે ને કે એક સાથે 50-60 હજાર લોકો છે ને બેસી અને જે લોક ડાયરો છે એની મોજ માણી શકશે એ રીતના જો ડોમ બનાવેલો છે. આ રીતના ઉપર છે ને આ રીતના જો એ લાઇટિંગના ઝુમર છે અને મોટી ફોક્સ લાઇટ લગાડેલી છે. ઉપર છે ને જબરદસ્ત પટ્ટા મારેલા છે જે કાપડના હોય એ રીતના છે. એકદમ જબરદસ્ત જોવો તમે. આ રીતના સામે હજી જો મોટા જે સ્પીકર છે ને એ બધું ઉતારે છે પિકઅપમાંથી. અને આ બાજુ સામે જો કેટલું દૂર દેખાય છે. ત્યાં છે ને સ્ટેજ છે. હવે ધીરે ધીરે જઈએ આપણે સ્ટેજ બાજુ. તો ફાઇનલી હવે છે ને આપણે સ્ટેજ ઉપર પહોંચી ગયા છો. આ રીતના જબરદસ્ત એક સ્ટેજ બનાવેલો છે જો. અને જે 1 તારીખ અને 31 તારીખ નાઇટના રોજ જ્યાં બધા કલાકારો આવશે અને ધૂમ મચાવવાના છે. જો આ રીતના આખો છે ને ડોમ બનાવેલો હોય જો છેક સામે સુધી જબરદસ્ત છે જો. અહીંયા સ્ટેજ છે અને સામે સુધી તમે જ્યાં બેઠા હોય અહીંયા તમને ધૂમ મચાવશે 31 તારીખ અને 1 તારીખના રોજ. ગાઈઝ આ જે જગ્યા છે ને એનું હું જરાક લોકેશન તમને કહી દઉં તો જે આ મઢડા ધામ છે એ જે કેશોદ છે કેશોદથી લગભગ 12 થી 13 કિલોમીટરના અંતરે છે. પછી આ સાઈડ છે એ માણાવદર છે. તો પછી બાટવા છે. તો તમે જે મતલબ તમારો જે રૂટ લાગુ પડતો હોય તેથી તમે આ જે મેઇન સિટી છે ને અહીંયા પહોંચી જાઓ એટલે તમે સોનલધામ પહોંચી ગયા એવું માની લેવાનું. કારણ કે જે કેશોદ છે ત્યાંથી તમને બાય રોડ તરત જ એમ કહેવાય ને સોનલધામના બોર્ડ મારેલા હશે. પછી માણાવદર ઉતરશો તો ત્યાંથી પણ હશે.
તમારે પોતાનું પર્સનલ વાહન હોય તો પણ ત્યાં સુધી તમને હાઈવે છે, જે નેશનલ હાઈવે છે કેશોદ સુધી છે, પછી સામે માણાવદર પણ છે. તો આ રીતના તમે પોતાના વાહન અથવા તો બાય એસટી યા ફિર કોઈ જનરલ વાહનમાં આવી શકો છો. ગાઈઝ, હવે લોક ડાયરાની તો આપણે જે મોટો સ્ટેજ છે એ જોયો, પણ ખાસ ને અહીંયા તમે આવો એટલે તમે યાર મનોરંજન તો મળવું જોઈએ, અને સાથે સાથે રમતગમત અને ફાસ્ટ ફૂડ તો હોવું જ જોઈએ. તો જ આપણને છે ને મોજ પડે, કારણ કે આના વગર છે ને બધું અધૂરું છે. તો આ જે એરિયા છે ને આ બધો અહીંથી લઈ અને સામે તમારી નજર પહોંચે ત્યાં સુધી આ બધો જે આપણે રમતગમત છે, મતલબ કે મનોરંજનના સાધનો જે એક્ટિવિટી છે એ બધી થશે. પછી ફાસ્ટ ફૂડ થશે. જો શરૂઆતથી તમને કહું અહીંયા તો સ્ટાર્ટિંગમાં તમે આવશો એટલે જો અહીંયા મોટા મોટા સ્ટોલ લાગેલા છે ફાસ્ટ ફૂડના, જો આ રીતના. પછી અહીંયા જો આ ફાસ્ટ ફૂડ માટે ઘૂઘરા, દાબેલી, ભેળ ને તમારે જે જોઈએ ને એ બધું અહીંયા મોટા મોટા સ્ટોલ લાગેલા છે. પછી જેમ જેમ આગળ વધશો એમ એમ આ રૂટ છે ને લાંબો થતો જાય, અને તમને અલગ અલગ પ્રકારના જે ફાસ્ટ ફૂડો હશે એ જમવામાં મળશે. પછી નાના બાળકો માટેની પછી અવનવી વેરાયટીમાં જે છે એ તમારે કંઈ પણ શોપિંગ કરવી હોય, મતલબ કે નાના નાના સ્ટોલ નાખી દીધા છે બધાને ખરીદી માટેના. અને પછી જે એરિયા શરૂ થાય છે ભાઈ મેન, જે આપણી એડલ્ટ એજની ફૂલ મોજ આવી જાય એ રીતના છે. જો આ રીતના સ્ટાર્ટિંગમાં તમને આપેલા જો, અને શું કહેવાય જરા કમેન્ટ કરી નાખજો, મને યાદ નથી બહુ, પણ આ જબરદસ્ત છે. એની ટિકિટ પ્રાઇસ અહીંયા હશે, અને જો અને કદાચ છત્રી ટાઈપ ફરતું છે આ. પછી આપણો આ તો ખબર જ છે લાઇટિંગ સાથે જે બ્રેક ડાન્સ છે એ ડાન્સમાં થતો હોય, મ્યુઝિક વાગતું હોય, અને એ ખરેખર ખાસ મજા છે એમાં. જો અહીંયા આવો તો આમાં એક બેસજો, મજા આવશે. અને પછી લગભગ અહીંયા એનું બુકિંગ છે, અને પછી આપણે આ શું કહેવાય આને ચરખો કહેવાય શું કહેવાય, જે પણ કહેવાતું હોય નીચે જરાક કમેન્ટ કરજો. અને બહુ જબરદસ્ત છે અહીંયા, કેમ કે આવું કંઈ આયોજન હોય અને અહીંયા મેળો કે પછી આ બધી રાઈડો ન હોય ને તો સાવ બધું અધૂરું અધૂરું લાગે. એટલે તમે હજી જો ઘરે બેઠા હોય તો ટિકિટ બુક કરાવો એસટીની, અથવા તો તમારું પર્સનલ વાહન લઈ અને 31 તારીખ અને 1 તારીખ મરડાધામ પહોંચી જાઓ. આપણે બધા સાથે મળી અને આ જે માનો મહોત્સવ છે, માની બીજ છે, ફૂલ મોજ માણીશું. ગાઈઝ, આપણે માના દર્શન કર્યા અને જે લોક ડાયરો થવાનો છે એનો જે મોટો ડોમ છે ને એ પણ જોયો. હવે થોડીક ઝલક તમને અહીંયા જે રસોડું છે ને એની બતાવી દઉં, અને એનો પર્ટિક્યુલર એક વિડીયો આપણે એક્સ્ટ્રા બનાવવાનો છે સ્પેશિયલી રસોડા ઉપર. એ તો હું તમને એક અલગ આપીશ. જે માનું રસોડું આવતીકાલનું હશે એ આવતીકાલના વિડીયોમાં આવશે. આ તો ખાલી બસ જસ્ટ તૈયારી છે ને એ બધી બતાવવાનો છું. થોડીક ઝલકો બતાવી દો રસોડાની. તો સ્ટાર્ટિંગમાં તમને અહીંયા સરસ મજાના ગાંઠિયા છે, આ બાજુ લાઈવ કઢી બની રહી છે, અને સામે પણ કઢી છે, અને સામે ટોલીઓ ભરી છે ને એ બધી છે ને કઢી તૈયાર થઈ ગઈ છે. આ રીતનું રસોડું છે. ને હવે તમે ક્યારે આવો છો ને એ જરાક કમેન્ટ કરી નાખજો, અને ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય વંદે માતરમ.